फिक्र न कर तेरा भाई वकील है, वकील है, वकील है। फिक्र न कर तेरा भाई वकील है, वकील है। फिक्र So, welcome to yet another episode of Lawyers Lounge. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શન્સ આવી રહ્યા છે. આપણી સાથે પુનિતભાઈ જુનેજા છે, જે એટલીસ્ટ 20 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. પુનિતભાઈ, વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ ધી કેન્ડિડેટ્સ ઓફ બાર કાઉન્સિલ ઇલેક્શન્સ ધીસ ટાઈમ? આપણે બાર કાઉન્સિલની જે ચૂંટણી હોય છે એ ચૂંટણી વકીલોના એક માતૃ સંસ્થાની ચૂંટણીની જેમ હોવી જોઈએ. અને જ્યારે વકીલોની માતૃ સંસ્થાની વાત થાય તો વકીલોના મુદ્દાઓની જ વાત થવી જોઈએ. વાત એવી ના થવી જોઈએ કે કોણ ક્યાંથી છે, કઈ કાસ્ટથી છે, કઈ રિલિજિયનથી છે, કે કયા વર્ગથી છે, કે એ કયા આપણે પોલિટિકલ બિલીફને ફોલો કરે છે. વાત થવી જોઈએ વકીલોના મુદ્દાઓની, કે વકીલોનું એઝ અ પ્રોફેશનલ તમે અપલિફ્ટ કઈ રીતે કરી શકો, વકીલોને કઈ રીતે તમે આગળ લઈ જઈ શકો, વકીલોના પ્રોફેશનમાં એમને કઈ રીતે મદદરૂપ થઈ શકો. મોડર્ન ટેકનોલોજીસની સાથે જે ચેલેન્જીસ આવી રહ્યા છે વકીલોને, એ તમે કઈ રીતે એમને હેલ્પ કરી શકો. પછી સોશિયલ સિક્યોરિટીની વાત થવી જોઈએ વકીલોની, કે સોશિયલ મુદ્દા પર જ આવી રહ્યો હતો કે એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટની ડિમાન્ડ ચાલી રહી છે અત્યારે. દરેક બારમાં ઇશ્યુઝ થાય છે. પોલીસના બિહેવિયર બાબતે ચર્ચા થઈ રહી છે વકીલોની સાથે. વકીલોની ઉપર હાથ ઉપાડવામાં આવી રહ્યા છે. રિસન્ટલી આપણે અમદાવાદમાં એક કિસ્સો જોયો, જેમાં એક બેનને ક્લાયન્ટે મારી નાખવાની ધમકી આપી અને એમની ફરિયાદ લેવામાં પણ 4 દિવસ થયા. અને વકીલોનો આખો સમુદાય ત્યાં ઊભો કરી અને બધાને ભેગા કરી અને રજૂઆતો કરવામાં આવી, ત્યારે જઈને એની એફઆઈઆર ફાટી છે. એડવોકેટ્સ પ્રોટેક્શન એક્ટ, એ બાબતે આપનું શું કહેવું છે? એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જરૂર એટલા માટે છે, એવું નથી કે વકીલો સક્ષમ નથી પોતાના પ્રોટેક્શન માટે, પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જરૂર એટલા માટે છે કે વકીલોનું જે પ્રોફેશન છે એ બહુ હાઈ રિસ્ક પ્રોફેશનમાં ગણાય. આપણે એવા કન્ડિશન્સમાં કામ કરીએ છીએ, એવા લોકો સાથે આપણું ઇન્ટરેક્શન થાય છે. આપણું જે ઇન્ટરેક્શન હોય છે એવા લોકો સાથે હોય છે કે જ્યાં ઘણું બધું રિસ્ક આપણા પ્રોફેશનમાં હોય છે. અને એક સ્ટેચ્યુટરી પ્રોટેક્શન જો એડવોકેટ્સને આપવામાં આવે, અને એવું નથી કે બીજા પ્રોફેશન્સને સ્ટેચ્યુટરી પ્રોટેક્શન નથી આપવામાં આવ્યા. આપણે ઇવન નોટરીઝ એક્ટમાં જોઈએ તો પ્રોવિઝન છે કે ભાઈ એક્ટ ડન ઇન ગુડ ફેથ હોય તો એને લીગલ પ્રોટેક્શન આપેલું છે. સિમિલરલી બીજા કાયદાઓમાં જ્યાં ગવર્મેન્ટ સર્વન્ટ્સની વાત હોય છે એ લોકોને પણ પ્રોટેક્શન આઈપીસીમાં હતું, હવે બીએનએસમાં પણ છે, કે જે લોકો ગુડ ફેથમાં કામ કરતા હોય તો એમને મેલિશિયસ પ્રોસિક્યુશનથી અથવા બીજા જે હેરાનગતિઓથી એનેથી પ્રોટેક્શન આપવામાં આવે છે. તો સેમ રીતે એડવોકેટ્સને પણ મળવું જોઈએ, કારણ કે આપણે પણ એક જસ્ટિસ ડિલિવરી સિસ્ટમના એક પાયા છીએ, એક પિલર છીએ. જસ્ટિસ ડિલિવરીના પિલરની સાથે વી આર એટ ધ એન્ડ ઓફ ધ ડે વી આર હ્યુમન બીંગ્સ. આપણે આપણી પોતાની પર્સનલ રિસ્પોન્સિબિલિટીઝ અને આપણે વકીલો એટલું બધું આપણી લાઈફમાં સેક્રિફાઈસ કરતા હોઈએ છીએ, અને દેટ સેક્રિફાઈસ ઇઝ નોટ ઓનલી ફોર અવર પ્રોફેશન, કે અમે આપણા પૈસા કમાવીએ છીએ એના માટે નહીં, પ્રો બોનો પણ આટલું બધું કામ કરતા હોઈએ છીએ, અને એવી મેટર્સમાં પણ રિસ્ક હોય છે ઇન્વોલ્વ. એ સિવાય આપણે ઘણું બધું સેક્રિફાઈસ જે કરીએ છીએ એઝ અ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે વી આર ધ પાર્ટ ઓફ ધીસ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ, અને એક રૂલ ઓફ લો જે કન્ટ્રીમાં હોય ત્યાં જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે એના બધા પિલર્સને સ્ટ્રોંગ કરવાની જરૂર છે. હવે કમિંગ ફ્રોમ ધ સિક્યોરિટી ઓફ ધ એડવોકેટ્સ ઇશ્યુ ટુ પ્રોફેશનલ સિક્યોરિટી ઓફ ધ ઇશ્યુ, રિસન્ટલી હમણાં અમુક વિડીયોઝ મેં જોયા જેમાં એવું કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એટલો બધા ઉપયોગના કારણે કોઈ પણ પ્રોફેશન ખતરામાં આવી શકે છે. એવી રીતે આપણો પણ પ્રોફેશન થોડો સેબોટેજ થાય, એ પ્રમાણેના ન્યૂઝ, એ પ્રમાણેના આર્ટિકલ્સ અને એ પ્રમાણેના વિડીયોઝ આપણે રેગ્યુલરલી જોતા હોઈએ છીએ કે વકીલને મગજ ચલાવવાવાળી એક વિચાર વિશ્વ બહોળું હોય એ પ્રમાણેની એક પ્રજાતિ ગણવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટી, પરપ્લેક્સિટી એવા અલગ અલગ જે એઆઈ ટૂલ્સ છે, એનાથી વકીલોની પ્રોફેશન ઉપર થોડું અસર પડે એવું છે. એ બાબતે આપનું શું કહેવું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે મારું એવું માનવું છે કે તમે ટેકનોલોજીને તમે એના ગુલામ ના થાઓ તો તમે એને સારી રીતે યુઝ કરી શકો, અને તમે એના ગુલામ થઈ જાઓ તો એક દિવસ એવું આવશે કે ટેકનોલોજી તમારો યુઝ કરશે. આજે રિસેન્ટલી આપણે થોડું આઉટ ઓફ કન્ટેક્સ જઈએ તો rentahhuman.ai કરીને એક વેબસાઇટ બનાવી છે, જેમાં એઆઈ એજન્ટ્સ હ્યુમન બીંગ્સને હાયર કરે છે ટાસ્ક કરવા માટે. એટલે આપણે એ સિચ્યુએશન સુધી વકીલોની હાલત ના થવી જોઈએ કે આપણને એઆઈ એજન્ટ્સ હાયર કરે એમના ટાસ્ક કરવા માટે. આપણે એઆઈ એજન્ટ પાસેથી કામ કરતા શીખવું પડે
અને આ એક ટેકનોલોજી છે, ભવિષ્યમાં આગળ વધશે, એના બેનિફિટ્સ આવશે, એના સાઇડ ઇફેક્ટ્સ આવશે. અત્યારે સુપ્રીમ કોર્ટે પણ એઆઈનો યુઝ કરીને એમની પિટિશન્સ અને સ્ક્રીનિંગ ને બધું ત્યાં થાય છે. અને એ વસ્તુ આપણે જ્યારે જોઈએ તો વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ધીસ. વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ધીસ. પણ હમણાં રિસેન્ટલી એક જગ્યાએ એ પણ આપણે જોયું કે પ્રોબેબલી મુંબઈ હાઈકોર્ટમાં એઆઈ ઉપર તૈયાર કરેલી પિટિશન ઉપર મુંબઈ હાઈકોર્ટે 50,000 રૂપિયાનો કોસ્ટ કર્યો, કારણ કે એમાં જે જજમેન્ટ્સ નાખેલા હતા, જે ચેટ જીપીટી ઉપર તૈયાર કરેલી પિટિશનમાં જે જજમેન્ટ્સ નાખેલા હતા, જજમેન્ટ્સનો એક તો ઓવરડોઝ અને ઓવરડોઝની ઉપર રેલેવન્ટ કે ઓથેન્ટિક જજમેન્ટ એને એઆઈની લેંગ્વેજમાં હેલુસિનેશન કહેવાય. અને હેલુસિનેશન ત્યારે થાય જ્યારે તમે એઆઈને તમે એને એઝ અ માસ્ટર કંટ્રોલ નથી કરી રહ્યા, એને તમને કંટ્રોલ કરવા દીધું હોય. એટલે જ્યારે તમે એઆઈમાં, જે હું એઆઈ સમજું છું એ પ્રમાણે એઆઈ વર્ક્સ ધ વે તમે એને ટ્રેન કરો અને તમે એને એટલે શીખવાડો. જો તમને એઆઈ શીખવાડવાનું ચાલુ કરે તો એમાં હેલુસિનેશન્સ થાય છે અને એમાં એઆઈ વિલ કમ અપ વિથ સમથિંગ. અને પછી મેં એવા પણ એક્ઝામ્પલ જોયા છે ઘણીવાર કે એઆઈમાં તમે એક વખત એઆઈને ખોટું પણ કહો ને તો એઆઈને ખોટું લાગી જાય છે અને એઆઈ એને એક્સપ્લેન કરવાનું ટ્રાય કરે છે કે હું આવું કહેવા માંગુ છું. પણ ધેરફોર વેરિફિકેશન, આપણે એક લીગલ પ્રોફેશનમાં જઈએ, કોઈ પણ વસ્તુને વેરીફાઈ કર્યા વગર પ્રેઝન્ટ કરી દેવી, આગળ મૂકી દેવી. અને તમે કોઈ મોડલ જોડે, એઆઈ મોડલ જોડે કામ કરતા હો, કોઈ લેંગ્વેજ મોડલ જોડે, તો યુ હેવ ટુ ટ્રેન દેટ પ્રોપરલી. એને તમે પ્રોપરલી યુઝ કરો તો એનું બેનિફિટ થઈ શકે. એટલે એવું કહેવાય છે કે એડવોકેસી ઇઝ અ વાસ્ટ સી. તમે એમાં જેટલી ડૂબકી મારો એટલા તમે વધારે ભીંજાવ ને એટલા તમે વધારે ઉપર આવો તરીને. યસ. એટલે આફ્ટર ધી એડિશન ઓફ ધી એઆઈ ઇન ધી પ્રોફેશન, નાઉ વી કેન સે ધેટ નાઉ ઇટ હેઝ બીકમ અ વાસ્ટ ઓશન. એઆઈ નું આપણે જેવું ગણીએ છીએ એવું નથી. એઆઈ આપણે ગણીએ એવું નથી કે એનું ખાલી એક બેડ ઇફેક્ટ્સ જ છે. એઆઈ કેન બી હેલ્પફુલ તમારા પ્રોફેશનમાં કે કોઈ પણ પ્રોફેશનમાં. ઘણી બધા ડિસિઝન મેકિંગમાં તમને હેલ્પ કરી શકે. પણ યુ હેવ ટુ ડ્રો દેટ બાઉન્ડ્રી કે તમારે એની હેલ્પ લેવી છે, એની ઉપર રિલાય કરીને તમારું Dependent. હા, એટલે We have seen advocates being very much dependent on the artificial intelligence draft bots. Now, this AI is a very vast subject. When I'm coming back to the Bar Council election, as a voter, પુનિતભાઈ, તમે શું એક્સપેક્ટ કરો છો કે તમારા જે કેન્ડિડેટને, તમે એવા કયો કેન્ડિડેટમાં તમે ગુણ જોશો કે જેથી તમે આકર્ષાવ કે આ માણસની માટે મારે પ્રેફરન્શિયલ વોટ આપજો? જે એડવોકેટના વેલફેર માટે અને એડવોકેટ્સના હિત માટે, એમના સોશિયલ સિક્યોરિટી માટે, એમના ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટે, એમના ઓવરઓલ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કામ કરવા તૈયાર હોય એવા કેન્ડિડેટ્સ આપણે ચૂંટાઈને લાવવા જોઈએ. અને પ્રેફરન્શિયલ વોટિંગનો મતલબ જ એ છે કે તમે યુ હેવ ટુ ગીવ હાયર પ્રેફરન્સ ટુ સમવન કે જે તમને એવું લાગે છે કે એડવોકેટ્સના હિતમાં. આ કોઈની જોડે એડવર્સરિયલ વોટિંગ તો છે નહીં. આપણે 23 વોટ આપવાના છે અને 23 વોટ આપીને આપણે 23 લોકોને પ્રેફરન્સ આપી શકાય. આપણે એવું નથી કહેતા કે મારે આ જ જોઈએ, એ જ જોઈએ, કે મારે 23 જણ આ જ જોઈએ. આપણે એવું કહીએ છીએ કે મારા પ્રેફરન્સમાં પહેલો આ છે, બીજો આ છે, ત્રીજો આ છે, ચોથો આ છે. અને એ પ્રેફરન્સ આપણે એક ઇન્ટેલિજન્ટ, આપણે પ્રજાતિ છીએ વકીલોની, એને પ્રેફરન્સ આપતી વખતે આપણા જે વકીલોના હિતો વિશે વાત કરી શકતો હોય અને વકીલોના હિતોને આગળ લઈ શકતો હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ કોઈની શું આઈડિયોલોજી છે, કોઈની શું કાસ્ટ છે, કોઈની શું રિલિજિયસ બિલીફ છે, આપણે ઇરરિસ્પેક્ટિવ ઓફ દેટ વોટિંગ કરવું જોઈએ, જેનાથી આપણે આગળ આપણા પ્રોફેશનને આગળ લઈ જઈ શકીએ. થેન્ક યુ પુનિતભાઈ, ઇટ વોઝ વેરી નાઇસ ટોકિંગ ટુ યુ. અને હજી એક વખત આપણે તમારી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનો આપણે એક પ્રોગ્રામ રાખશું, જેનાથી વી કેન ગાઈડ ધી એડવોકેટ્સ કે તમે ચેટ જીપીટી, પરપ્લેક્સિટી, ગ્રોક કે કોઈ પણ બોટ્સ છે એનો તમે તમારા પ્રોફેશનલ ઉપયોગમાં કેવી રીતે તમે વધારે સારી રીતે રહી શકો છો. થેન્ક યુ પુનિતભાઈ, થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.